અંકલેશ્વર પાનોલીમાં હવા પ્રદૂષણની વધતી ફરિયાદ વચ્ચે હવે જીપીસીબી અત્યાધુનિક ટેકનોલોજી સાથે મેદાનમાં આવ્યું છે। બંને ઔદ્યોગિક એસ્ટેટ ખાતે પર્યાવરણીય મોનિટરિંગ મોબાઈલ વાને મોનિટરિંગ હાથ ધરવામાં આવ્યું છે। રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટે ઈડીસી ફંડ હેઠળ ₹5.76 લાખથી વધુના ખર્ચે 2 આધુનિક મોબાઈલ વાન કાર્યરત કરાઈ છે। વાનમાં સ્થાપિત કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન દ્વારા વિવિધ વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરાશે। સ્વચ્છ હવા સૌનો અધિકાર। અંકલેશ્વર પાનોલી ઔદ્યોગિક એસ્ટેટ ખાતે પર્યાવરણીય મોનિટરિંગ મોબાઈલ વાને મોનિટરિંગ હાથ ધરાયું। રાજ્યમાં હવા અને પાણીની ગુણવત્તા માપન માટે ઈડીસી ફંડ હેઠળ ₹5.76 લાખથી વધુના ખર્ચે 2 આધુનિક મોબાઈલ વાન કાર્યરત। વાનમાં સ્થાપિત કન્ટિન્યુઅસ એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન દ્વારા વિવિધ વાતાવરણીય પ્રદૂષકોનું રિયલ ટાઈમ મોનિટરિંગ। નમસ્કાર, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, અંકલેશ્વરથી બોલું છું। ખાસ મારે અંકલેશ્વરની જનતાને એક જણાવવાનું છે કે આ ડિસેમ્બર 2025ની અંદર અંકલેશ્વરની અંદર જીપીસીબી દ્વારા લોકાર્પણ કરેલી એક મોબાઈલ મોનિટરિંગ વાન જે છે એ તમને ફરતી જોવા મળશે। તો એમાં કોઈ કુતૂહલનો પ્રશ્ન નથી, પણ આ વાન છે એ જાહેર જનતાની સુખાકારી માટે અને આપણા અંકલેશ્વરની એર ક્વોલિટીને માપવા માટે અમે અંકલેશ્વરની અંદર 1 મહિનો ચલાવવાના છીએ, જેની અંદર આપણા જે પાર્ટિક્યુલેટ મેટર છે, ખાસ કરીને કે જે એક્યુઆઈ માં રિફ્લેક્ટ થાય છે, એ પાર્ટિક્યુલેટ મેટર PM10, PM2.5, એની સાથે સલ્ફર ઓક્સાઇડ, નાઇટ્રોજનના ઓક્સાઇડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, અમોનિકલ નાઇટ્રોજન જે ગેસિયસ ફોર્મમાં હોય છે, સાથે સાથે કાર્બન મોનોક્સાઇડ અને અમુક પ્રકારના VOC જે છે એનું મોજણી એના દ્વારા થશે। અને આ જે એનું માપન છે એ માપન સોફ્ટવેર દ્વારા સેવ થશે અને આ જે ડેટા છે એ ટ્રાન્સફરેબલ હોય છે અને એ પછી અમે અમારી વડી કચેરીને અમારા યુનિટની અંદર અમે જાણ કરીએ છીએ અને આખા મહિનાની અંદર અમે એક શેડ્યુલિંગ બનાવ્યું છે। એમાં અત્યારે 15 તારીખ સુધીમાં જે કોઈ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર આ વેન ચલાવવામાં આવશે અને જીપીસીબી ઓફિસે પણ 24 કલાક જેવું અમે ચલાવ્યું છે। તો 15 તારીખ સુધીનું મેં શેડ્યુલિંગ કર્યું છે અને 15થી 31 તારીખ સુધી, એટલે કે 16 તારીખથી 31 તારીખ સુધી અમે જે મોટી કોર્પોરેટ કંપનીઓ છે લાર્જ સ્કેલની, એ કંપનીઓની અંદર આ વેનને મૂકીશું અને જ્યારે કોઈ પણ અકસ્માત થશે કે ક્યારેય અમને એર ક્વોલિટીની ફરિયાદ મળશે તો એ લોકેશન ઉપર આ વાન જઈ અને મેઝરમેન્ટ કરી શકે એવી પણ સગવડ છે। તો આ જે વાન છે એ વાનનો આપણા અંકલેશ્વરને ફાયદો થાય, એની હવાની ગુણવત્તામાં સુધારો થાય, એ જ અમારી ઈચ્છા છે અને 1 મહિનો સઘન રીતે અમે આ વાન જે છે એ અંકલેશ્વર વિસ્તારમાં ચલાવીશું। ધન્યવાદ।